હા રે છે તમારી રીતે એમની છે બેયની. પણ એ લોકોને ફિસ્યુલા કરાવવી પડે. વાઇબ્રેટિંગ જે થાય છે એના લીધે ફ્લો એનો વધારે અંદર કોઈ મશીન નથી તો કરી જે બ્રેન્ડ્સ હોય હા અને એ છે ને એ બોડી એટલા માટે થાય કારણ કે એને એક્સરસાઇઝ કરીને ડેવલપ કરે યસ અને પ્લસ એમાંથી ડાયાલિસિસ થાય કે 3 લીટર 4 લીટર 2 લીટર શરીર બોડી પ્રમાણે ઓછું પીવે ઘણા ટ્રાવેલિંગ કરે ને પછી આવે પછી ડાયાલિસિસ સેન્ટર અહીંયા છે બધા પીએમસી પણ આપણે ડાયાલિસિસની ક્વોલિટી સરખી હોય એ માટે પેશન્ટ જાગૃતિ અને પેશન્ટને વીકલી 2 એવરેજ કોઈને 1 હોય કોઈને 3 રખડતા હોય ને ઓલું શું છે 11 વાગે જમીન આરામ કરતા હોય ને પછી ઓફિસે જતા હોય ને કાંઈ પાનમાં ચાલુ થઈ જાય તો અમે બીઝી અંદર હોઈએ તો તમે લોકો આપસમાં સંભાળો બરાબર. અહીં સમજી શકીએ કે એ થાય તો 15 વર્ષથી દર્દીઓ હારે રહી ડાયો માણસે ગાંડો થઈ જાય બરાબર. દર્દી એ તે દુઃખી થાય કે મને સાચવતા નથી, ઘરવાળા થાય ક્યાં હોય એ તે સમજતા હો જાતે તો તમને તકલીફ ન થાય. તમે ડોનમાં કરાવો કે તમે બીમ્સમાં કરાવો કે તમે સર્ટીમાં કરાવો બરાબર. સર્ટી સાથે આપણે વાતચીતમાં છીએ એટલે મારી ઈચ્છા એવી છે કે અહીંથી તમને બેન કદાચ પર્સનલ અહીંયા જ બેન બેસશે, બાકીના દર્દીઓ સાંભળે એટલે એને ખબર પડે કે આ તકલીફ તો મને હતી બરાબર. પર્સન ટુ પર્સન મારે આવું કીધું છે, અમને આવું કીધું છે ને આ રીતનું ડાયાલિસિસ અમને જોવે એક બે વાર પ્રેમથી કોઈ પણ માણસ ત્યાં તમે એમની સલાહ લો ભલે મહિનામાં એકવાર. ડાયાલિસિસ સ્કીપ નહીં કરવાની, જો તમને ડૉક્ટર સલાહ આપે તો ઠીક છે, બાકી સ્કીપ નહીં કરવાની. એને ડોઝ દીધા તો 6 દિન હતા 5 કિમોથેરાપી લીધી. એમાં નોર્મલ છે, ટ્રાઇગ્લિસરાઇડ નોર્મલ છે એટલે એવું કંઈ ટેન્શન ચંદ્રમાં સુંદર લાગ્યો એટલે સવારે તમે એટલું તો કહો કે અમારો ફ્લો તો તમે ડાયાલિસિસ 3.5 કલાક કરો, ફ્લો તો 300 નો રાખો અને તમારે તો આવે એમ છે ને ફ્લો દુખાવા માટે કે ટેમ્પરરી કંઈ ટ્યુબ લગાવી એમને थोड़ा पग ऊंचा रखा बराबर. बीपी का प्रॉब्लम नहीं देखता मुझे तो मुझे देखते ही नहीं. मैं देखती नहीं, मैं 2 बार देखती. पूछो दीदी से. मैं बार नहीं किया तो तुम मुझे नहीं देखते तुमको. माय रे ऐसा थोड़ी है. मैं तुम्हारे पास ही बैठा होता पर तुम्हारा ध्यान नहीं रहता ऐसा है वो. तो फिर ठीक है, अब लेके आओगे चॉकलेट. अब मैं तो आज ध्यान दिया ना, आते पहले बोला ना हीरो
तो फिर लेके आएगा ना? ठीक है, पक्का? कौन से लेके आओ? तुम बताओ कौन से? कोई भी लेके आना, बस लेके आना, क्या लोगों की फेवरेट क्या है? कोई भी लेके आना। ठीक है, फिर क्या लेके आ जाऊंगा मैं। हाँ ठीक है। શું થઈ ગયું બેટા? એટલે એની પણ તમે લાભ લ્યો. અમે આટલી મહેનત એટલા માટે કરીએ છીએ કે તમને એક દર્દીને જેની જરૂર છે એ બધું અહીંયા એક જગ્યાએ મળે. તમે નેફ્રોલોજીસ્ટને બતાવવા જશો તો તમને માત્ર નેફ્રો મળશે. ફિઝિયોથેરાપિસ્ટને બતાવશો તો ખાલી ફિઝિયોથેરાપિસ્ટ મળશે. ડાયટિશિયનને બતાવવા જશો એ તો કોઈ જતા જ નથી, પણ છતાં તો એકલા ડાયટિશિયન મળશે. અહીંયા તમને એક જગ્યાએ બધા જ મળી જાય એ માટેની અમારી મહેનત છે. એનો વધારે ને વધારે લાભ લો. બરાબર? હવે કેમ્પ શરૂ કરીએ જ. વારાફરતી આવો અને જેનો નીલોભાઈનો વારો નથી, દુખાવા થાય છે, પગની તકલીફ લગભગ બધા દર્દીઓને એ દુખે છે. બરાબર? નહીં દુખતા હોય એને થોડા ટાઈમે દુખવાના છે. તો એની માટે આપણે સાહેબ ફિઝિયોથેરાપિસ્ટ છે, ખૂબ સારું કામ આપે છે. અંગત રીતે મેં પણ હમણાં એમની ટ્રીટમેન્ટ કરી છે અને બહુ સારું પરિણામ મળ્યું છે. આમે રોજ તમને નથી મળવાના, એમનો લાભ લ્યો. એ સામેની કેબિનમાં બેસે છે. પગના દુખાવાની ને એની જે કસરત આપે એ ઘરે કરવાથી દર્દી અને એની ફેમિલી બેયને રાહત રહેવાની. બીજું, હમણાં જ એક કેસ બન્યો કે લાંબ હોય જે એ વાતચીત કરી ન શકે, કોઈને કહી ન શકે, એની માટે આપણે મગજના ડૉક્ટર બોલાવીએ છીએ. એ આ જે ખાસ એટલે ન આવ્યા કે દર્દીઓ એની પાસે જતા જ નથી. એ લોકો એમ માને છે કે અમને ક્યાં માનસિક તકલીફ થોડી જ, ગાંડા થોડા છીએ. મગજ પણ ક્યારેક બીમાર પડે, ગાંડાનું જ પડે. એની માટે આપણે ત્યાં ખાસ ડાયટ પેશન્ટ રેણુકાબેન આવે છે જે સામે બેઠા છે અહીંયા આગળ. એની પણ લ્યો તમે એક જ વસ્તુ. અને ત્રીજું આ વખતે શરૂ કર્યું છે કે ખાસ તમારી લાઈફલાઈન છે ડાયાલિસિસ છે. ડાયાલિસિસમાં બહુ બધા પ્રશ્નો થાય કે પ્રોપર ડાયાલિસિસ ન થાય તો તમારે છેલ્લે ડૉક્ટર પાસે આવવું. એના કરતાં જો ડાયાલિસિસ સારું થાય તો દર્દી લાંબુ અને સારું જીવન જીવી શકે. એ માટે નીલવભાઈની ચેમ્બરમાં આપણે ડાયાલિસિસ એક્સપર્ટ રાખ્યા છે. દીપિકાબેન છે સાથે. દરેક દર્દી પાણીની બોટલો છે. અહીંયા લખો સામે રજીસ્ટર. કાકા ધારી દો ને બાર. આ એક આ ડબ્બા વાઇઝ દેશ કે તું લાઈટ કરવી તો કરી દે ને ભાઈ. ત્યાં તમારી પાછળ આવું ન કરાય હો. પછી એક વ્યસન જેવું થઈ જાય ટેબ્લેટમાં. વિટામિનની તો તમે લેવાની ક્યાં તો લઈ લેવાની. વિટામિનની કોઈ એવી ખાસ આડઅસર ના હોય, પણ એ
વજન તો કાંઈ જ નથી ઉપાડ્યું એમ. આ મારા લાઇબ્રેરી છે લાઇબ્રેરી કોલેજની પણ આ આપણા ફિઝિયોથેરાપિસ્ટ છે હાર્દિકભાઈ બેસે અહીંયા જ નથી આવ્યા કેમ કે થાક્યા છે આ ન થાક્યા વળી એટલે આજે હવે એમને તે ફૂલ થયું છે કેમ કે પેશન્ટ નથી આવતા એ લોકો એવું જ માને કે નિરંતર છે જવાની કેમ છો બધા મજામાં પપ્પાને સારું છે ને તો બહુ અઘરામાં યસ આપણે કરીએ છીએ બહુ લાંબા સમય કિડની ફેલ થાય ને ત્યારે બહુ બધા ઇસ્યુ ભેગા થાય સૌથી મોટો ઇસ્યુ એ લોકોને બીપી બીજું એ લોકોને વોટર વીકલી જ્યારે કિડની ફેલ થાય ત્યારે એ લોકોને જે જરૂર હોય છે એ ડૉક્ટરને આપણે કોશિશ કરીએ એ પણ ખૂબ જ નાને ફ્રીમાં જોઈએ કે સાહેબ ફ્રીમાં જોવાના છે એ પેશન્ટ ફ્રીમાં જોઈએ એડમિટ પણ કરે ત્યારે સર જે મેક્સ નોમિનલ લઈ ખરેખર સેવાવાળી લોકો હોય એને અમે પણ બોલાવીએ બે સાહેબ સાત સિવાય કોઈ દવા લેવાની બરાબર હાડકાનો અને ફોસ્ફરસનો એક રિપોર્ટ કરાવવાનો છે એ કરાવીને ચામડીના ડોક્ટરને બતાવવાનું છે બરાબર બહુ વધી જાય એ પહેલા હા કરાવી દેવાનું છે આ મેઇન ચેમ્બર છે કોલેજની 10 ચેમ્બર અમે પડાવી પડે અને લો ભાઈ નિતેશભાઈ હાજર નથી આનો સ્ટાફ છે અને ફ્રેન્ડ્સ છે એની શોપ છે અહીંયા સેવા આપે બસ આપણી સામે એમને ત્યાં સ્ટોક મેન્ટેન કરો મને આમાં કાંઈ ખબર એ નીલમભાઈને બતાવી દી પેલો આપવાનો કપડા આપવાનો આમાં ઘણું બધું વિસ્તાર કરવા જેવું હોય અને આના વચ્ચે આવ્યું હોય તો હોસ્પિટલમાં સ્કૂલોમાં એમાં બધા આપણે એ લોકો અને એક બીજા બેન છે એ નથી આવ્યા એ આ બધું ઓકે હું
એ એટલે આ અમારો કોલેજના જ વિદ્યાર્થી. કેમ છો નીતિનભાઈ, મજામાં? અમારી ઈચ્છા એવી હોય કે લોકો સારી રીતે કે બાઈટ લેવી આજે